આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ ઘણા લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. શ્રી ચામુંડા ચાલીસા. હા, શ્રી ચામુંડા ચાલીસા. આપણે બધાએ કદાચ આને સાંભળી કે વાંચી હશે, પણ આજે આપણે એની પંક્તિઓની મતલબ ઊંડાઈમાં ઉતરીને એ સમજવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. અને આ માત્ર એક ધાર્મિક ગ્રંથનું વિશ્લેષણ નથી. આ એક રીતે જોઈએ તો માનવ મન અને બ્રહ્માંડની શક્તિ વચ્ચેનો જે સંબંધ છે એને સમજવાનો પ્રયાસ છે. આ ચાલીસા ભક્તને એક આખી યાત્રા પર લઈ જાય છે. દેવીના ભયાવહ સ્વરૂપના દર્શનથી શરૂ કરીને એમની શરણમાં સંપૂર્ણ સુરક્ષાના અનુભવ સુધી. ખૂબ સરસ કર્યું. તો એ યાત્રાની શરૂઆત ક્યાંથી કરીશું? પહેલો દોહો જ બહુ દમદાર છે, ખરું ને? હા, એકદમ. જય ચામુંડા જયકાર હો, જય જય આદિમાત, પ્રસન્ન થાઓ પ્રેમથી ભમતી ભુવનસાત. કેટલી સીધી, સરળ અને છતાં શક્તિશાળી શરૂઆત છે. હા, આમાં કોઈ જટિલતા નથી. સીધું જ હૃદયથી નીકળેલું આહ્વાન છે. પણ આ સરળ પંક્તિઓમાં બે શબ્દો ખૂબ જ ગહન છે. કયા બે શબ્દો? પહેલો છે આદિમાત. આનો અર્થ ખાલી માતા નથી. આદિમાત એટલે એ શક્તિ જે બ્રહ્માંડના સર્જન પહેલા પણ હતી. ઓહ! જે સમય અને સ્થાનથી પણ પરે છે. આ કોઈ એક સંસ્કૃતિ કે ધર્મના દેવી નથી, પણ સમગ્ર અસ્તિત્વની જનની છે. અ પ્રાઇમોર્ડિયલ કોસ્મિક એનર્જી. અને બીજો શબ્દ? ભમતી ભુવન સાત. 7 લોકનો ઉલ્લેખ તો આપણે ઘણી જગ્યાએ સાંભળ્યો છે. બરાબર. પણ 7 લોક એ માત્ર કોઈ ભૌગોલિક સ્થાન નથી, પણ એ ચેતનાના અલગ અલગ સ્તર છે. અચ્છા. તો ભમતી ભુવન સાતનો અર્થ એમ થયો કે આ શક્તિ સર્વવ્યાપી છે. તે માત્ર મંદિરમાં કે મૂર્તિમાં નથી, પણ ચેતનાના દરેક સ્તરે, દરેક કણમાં. બરાબર. એટલે આ દોહો એક જ સમયે દેવીના સ્વરૂપ એટલે કે આદિમાત અને એમના ક્ષેત્ર એટલે કે સમગ્ર બ્રહ્માંડ બંનેને વ્યાખ્યાયિત કરી દે છે. એક મજબૂત પાયો નાખે છે. પણ આટલી શાંતિપૂર્ણ અને વ્યાપક શરૂઆત પછી ચાલીસા અચાનક એકદમ અલગ જ દિશામાં વળાંક લે છે. હા, રૌદ્ર સ્વરૂપ તરફ. અહીં દેવીનું એવું સ્વરૂપ સામે આવે છે જે ખરેખર ભલભલાને ડરાવી દે. જેમ કે ચંડ મુંડના મર્દન કીધા, અસુર ગણોના રક્ત જ પીધા. કે પછી હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે, શિર ઉપર જજ જનની રાજે. આ વાંચીને તો મનમાં એક ઉગ્ર રક્તપીપાસુ યોદ્ધાની છબી ઊભી થાય છે. સાચી વાત છે. અને આ છબી જાણી જોઈને આટલી તીવ્ર રાખવામાં આવી છે. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે આ હિંસાનો હેતુ શું છે. એટલે આ કોઈ અંધાધૂંધ વિનાશ નથી. ચાલીસા પોતે જ સ્પષ્ટ કરે છે કે આ સ્વરૂપ ક્યારે પ્રગટ થાય છે. ક્યારે? સંતજનોને ઋષિઓ પુકારે, દેવગણો પણ શરણે તારે. મતલબ કે જ્યારે સકારાત્મક શક્તિઓ પર સંકટ આવે, જ્યારે સમાજમાં દુષ્ટતા વધી જાય, ત્યારે સંતુલન સ્થાપિત કરવા આ ઉગ્ર સ્વરૂપ જરૂરી બને છે. એટલે કે આ વિનાશ પણ સર્જન માટે જ છે. બિલકુલ. તમે એમ સમજો કે જેમ કોઈ સર્જન રોગ ફેલાવતા બેક્ટેરિયાને દૂર કરવા કડવી દવાનો ઉપયોગ કરે, એમ પ્રકૃતિની આ શક્તિ સૃષ્ટિના સ્વાસ્થ્ય માટે નકારાત્મક તત્વોનો નાશ કરે છે. અને જુઓ, ચંડ અને મુંડ એ ખાલી બે અસુરોના નામ નથી. તો શું છે? એ આપણા અંદર રહેલી બે વૃત્તિઓના પ્રતીક છે. ઉગ્ર ક્રોધ એટલે ચંડ અને જડ બુદ્ધિ કે અહંકાર એટલે મુંડ. આ દૃષ્ટિકોણ તો બહુ રસપ્રદ છે. તો દેવી જ્યારે તેમનો સંહાર કરે છે, ત્યારે તે ફક્ત બહારના દુશ્મનોને જ નહીં, પણ આપણી અંદરની નબળાઈઓને પણ દૂર કરવાનું પ્રતીક છે. એટલે આ યુદ્ધ માત્ર બહાર જ નહીં, પણ ભક્તના મનની અંદર પણ ચાલી રહ્યું છે. આ જ સંદર્ભમાં એક પંક્તિ છે, જય ચામુંડા જય કંકાલી, તુહી અંબિકા તુહી કાલી. આમાં કંકાલી શબ્દનો શું અર્થ થાય? એ પણ થોડો ભયાનક લાગે છે. હા, કંકાલ એટલે હાડપિંજર. કંકાલી એ દેવીનું એ સ્વરૂપ છે જે સર્વનાશ પછી પણ અસ્તિત્વમાં રહે છે. એટલે મૃત્યુનું પ્રતીક. હા, સમય અને મૃત્યુનું. આ સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે આ ભૌતિક જગત, આપણું શરીર, આપણો અહંકાર બધું જ નાશવંત છે. અંતે માત્ર હાડપિંજર જ રહે છે. પણ એ હાડપિંજર પર પણ જે શક્તિ રાજ કરે છે તે છે કંકાલી. એ આપણને ભૌતિકતાના મોહમાંથી જગાડીને શાશ્વત સત્યનું ભાન કરાવે છે. આ ડર નથી, આ તો વાસ્તવિકતાનો સ્વીકાર છે. અને પછી તરત જ
આટલા ભયાનક સ્વરૂપના વર્ણન પછી ચાલીસા ફરી એકવાર પલટી મારે છે. હા, કરુણામયી સ્વરૂપ તરફ. એ જ શક્તિને અંબિકા અને કલ્યાણી કહેવામાં આવે છે. જય ચામુંડા શ્રી કલ્યાણી અને ભક્તજનોને નિર્ભય કરતી સગળા એના સંકટ હરતી. આ તો જાણે એક સિક્કાની બે તદ્દન વિરોધાભાસી બાજુઓ જેવું લાગે છે. જે એક ક્ષણ પહેલા રક્ત પી રહી હતી એ જ બીજી ક્ષણે સંકટ હરી રહી છે. અને આ વિરોધાભાસ જ જીવનનું સૌથી મોટું સત્ય છે. આ જે દ્વૈતતા છે, સંહાર અને પાલન, ભય અને અભય, એ માત્ર દેવીનું સ્વરૂપ નથી, પણ પ્રકૃતિનો મૂળભૂત નિયમ છે. કોઈ ઉદાહરણ? જુઓ, સમુદ્રમાં સુનામી લાવવાની તાકાત પણ છે, અને એ જ સમુદ્ર જીવસૃષ્ટિને પોષણ પણ આપે છે. સૂર્યનો તાપ બાળી પણ શકે છે, અને એ જ તાપ જીવન માટે અનિવાર્ય પણ છે. બરાબર. ચાલીસા આપણને એ શીખવે છે કે આ બંને શક્તિઓને અલગ અલગ જોવાને બદલે તેને એક જ પરમ શક્તિના બે પાસા તરીકે સ્વીકારો. જ્યારે ધર્મ અને સંતુલન માટે જરૂર પડે ત્યારે એ કાલી છે, અને જ્યારે ભક્ત શરણમાં આવે ત્યારે એ જ શક્તિ કલ્યાણી બની જાય છે. બરાબર. પણ આમાં એક પંક્તિ મને થોડી ગૂંચવે છે. કઈ? દેવને ઋષિગણથી અજાણી. જો એ દેવતાઓને ઋષિઓની રક્ષા કરે છે તો પછી એ તેમનાથી અજાણી કઈ રીતે હોઈ શકે? આનો શું અર્થ થાય? આ ખૂબ જ ઊંડો પ્રશ્ન છે. આ પંક્તિ આપણને દેવીના નિર્ગુણ સ્વરૂપ તરફ લઈ જાય છે. નિર્ગુણ સ્વરૂપ? હા, જુઓ, દેવતાઓ અને ઋષિઓ દેવીના સગુણ સ્વરૂપને જાણે છે. એટલે કે એ સ્વરૂપ જેનું વર્ણન કરી શકાય, જેની મૂર્તિ બનાવી શકાય, જેમ કે દુર્ગા, કાલી, અંબા. પણ દેવીનું જે મૂળભૂત પારમાર્થિક સ્વરૂપ છે, જે કોઈ પણ ગુણ, આકાર કે વર્ણનથી પરે છે, તે નિર્ગુણ સ્વરૂપ કહેવાય છે. અચ્છા. એ એટલું વિશાળ અને અનંત છે કે તેને મોટા મોટા દેવતાઓ અને જ્ઞાની ઋષિઓ પણ પોતાની બુદ્ધિની સીમામાં બાંધી શક્યા નથી. તે હંમેશા એક રહસ્ય રહે છે. એટલે આ પંક્તિ તેમની સર્વોચ્ચતા દર્શાવે છે. બિલકુલ. કે માનવીય કે દૈવીય જ્ઞાન પણ તેમને સંપૂર્ણપણે પામી શકતું નથી. સમજાયું. તો આટલા વિરાટ, જટિલ અને અમુક અંશે અગમ્ય સ્વરૂપ સુધી પહોંચવાનો રસ્તો શું? ચાલીસા પોતે જ એનો જવાબ આપે છે. ભક્તિ અને શરણાગતિ. હા, ઘણી બધી પંક્તિઓ સીધી પ્રાર્થનાના રૂપમાં છે. જેમ કે કૃપા કરીમાં દર્શન દેજો, પાપ અમારા સર્વ બાળી દેજો. હા, અહીંથી ચાલીસા જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ તરફ વળે છે. એ કહે છે કે જો તમે બુદ્ધિથી દેવીને સંપૂર્ણપણે ન સમજી શકો તો ચિંતા નહીં. તો શું કરવું? તમે બસ શ્રદ્ધાથી એમની શરણમાં જાઓ. અહીં મુખ્ય ભાવ શરણાગતિનો છે. ભક્ત પોતાની જાતને કર્તા માનવાનું છોડી દે છે અને સ્વીકારે છે કે મારા પાપ, મારા સંકટ, મારી નિર્બળતા, આ બધું હું તમને સોંપું છું. એટલે એક પ્રકારનું અહંકારનું વિસર્જન. હા, બિલકુલ. હવે તમે જ મારો ઉદ્ધાર કરો. પણ મને એક વાત હંમેશા થાય છે. આ પ્રાર્થનાઓમાં ઘણીવાર ભૌતિક વસ્તુઓની માંગણી જોવા મળે છે. જેમ કે ધન દારિદ્ર મૈયા કાપો, સંકટ હરીને આનંદ સ્થાપો. તો શું એ થોડું વિચિત્ર નથી લાગતું કે આપણે આટલી મહાન બ્રહ્માંડની શક્તિની ઉપાસના ભૌતિક લાભો માટે કરીએ? આ સવાલ બહુ સ્વાભાવિક છે. પણ ભારતીય પરંપરા જીવનને આધ્યાત્મિક અને ભૌતિક જેવા અલગ ખાનામાં નથી જોતી. એમ તે માને છે કે એક સ્વસ્થ અને સ્થિર ભૌતિક જીવન આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી પાયો પૂરો પાડે છે. જો કોઈ વ્યક્તિ સતત ગરીબી, બીમારી કે ભયમાં જીવતી હોય તો તેનું મન શાંતિથી ભક્તિમાં કેવી રીતે લાગે? બરાબર. એટલે અહીં ધનનો અર્થ માત્ર પૈસો નથી, પણ જીવનની મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ છે. અને દારિદ્ર્યતા કાપોનો અર્થ એ અભાવની માનસિકતાને દૂર કરવાનો છે. એટલે કે આ પ્રાર્થના જીવનની વ્યાવહારિક સમસ્યાઓનો ઉકેલ માંગી રહી છે, જેથી ભક્ત નિશ્ચિંત થઈને ભક્તિ કરી શકે. બરાબર. પહેલા સંકટ દૂર થાય, પછી આનંદ સ્થપાય. અને એ આનંદ માત્ર ભૌતિક સુખ નથી. ભય શોકને નિરખી અસુર દૂર દભાગે. આ માનસિક શાંતિની વાત છે. હા, નિર્ભયતાની. એટલે આ માર્ગ સર્વાંગી છે. તે ભૌતિક, માનસિક અને પછી આધ્યાત્મિક શાંતિ આપે છે. અને આ બધાનો આધાર એક જ છે, અતૂટ વિશ્વાસ. સ્તુતિ કરે સો ભક્ત અખંડે, તું રખાડે ધામથી ચામુંડે. અખંડ ભક્તિ એટલે કે શંકા વગરની શ્રદ્ધા. અને આ સંબંધને ખૂબ જ અંગત અને નજીકનો બતાવવામાં આવ્યો છે. મને આ પંક્તિ બહુ ગમે છે. જે બુદ્ધિ હરી લે સૌ સંકટ, ભક્તો સમય થાય તું પ્રગટ.
આ વાંચીને ભક્તને કેટલી હિંમત મળતી હશે નહીં કે જ્યારે જીવનમાં એવો સમય આવે કે બુદ્ધિ કામ ન કરે, રસ્તાઓ બંધ દેખાય, ત્યારે આ પરમ શક્તિ પોતે પ્રગટ થઈને માર્ગ બતાવશે. હા, એ ક્યાંક દૂર સ્વર્ગમાં નથી બેઠી, પણ જરૂર પડીએ હાજરા હાજુર છે. આ જ તો ભક્તિની સુંદરતા છે. તે ભગવાનને એક દૂરની સત્તા મટાવીને એક અંગત સાથી બનાવી દે છે. અને ચાલીસાનો અંત આ સંબંધને તેની ચરમસીમા પર લઈ જાય છે. હા, એ અંતિમ દોહો, સચરાચરમાં વ્યાપીની ચામુંડા તું માત, કૃપા કરી વ્રજદેવી દેજો અમને સાથ. અહીં સચરાચર શબ્દ ફરીથી તેમની સર્વવ્યાપકતા પર ભાર મૂકે છે. સચર એટલે જે ગતિમાન છે, ચેતન છે. જીવજંતુ મનુષ્યો. અને અચર એટલે જે સ્થિર છે, જડ છે. પર્વત, નદી, ગ્રહો એટલે કે દેવી સૃષ્ટિના કણે કણમાં છે. અને આ સ્વીકૃતિ સાથે ભક્ત અંતિમ માંગણી કરે છે. અને એ માંગણી પણ શું છે? શું છે? કે કહેતો કે હું તમારી પૂજા કરીશ, તમે મને આ આપજો. એ હવે માત્ર સાથ, સાનિધ્ય, કમ્પેનિયનશિપ માંગે છે. એટલે કે હે માં, મારા જીવનના સુખમાં દુઃખમાં દરેક ક્ષણે તમે બસ મારી સાથે રહો. બરાબર. આ શરણાગતિનું અંતિમ અને સૌથી શુદ્ધ સ્વરૂપ છે, જ્યાં ભક્તને ભગવાન પાસેથી કશું જોઈતું નથી, બસ ભગવાન જ જોઈએ છે. તો આ સમગ્ર ચર્ચા પછી જો આપણે મુખ્ય તારણ કાઢીએ તો શું કહી શકાય? સ્પષ્ટપણે શ્રી ચામુંડા ચાલીસા દેવીના કોઈ એક સ્વરૂપની ગાથા નથી. તે તો એક સંપૂર્ણ દર્શન છે. તે આપણને શીખવે છે કે જે પરમ શક્તિ છે તે એક જ સમયે સંહારક પણ છે અને પાલનહાર પણ. દુષ્ટો માટે તે કાળનું સ્વરૂપ છે, તો ભક્તો માટે તે વાત્સલ્યમયી માતા છે. અને આ બંને સ્વરૂપો એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે. અને તે એ પણ શીખવે છે કે આ મહાન શક્તિ સુધી પહોંચવાનો માર્ગ તર્ક કે બુદ્ધિ કરતાં વધુ શ્રદ્ધા અને શરણાગતિનો છે. તે ભક્તને ભયમાંથી મુક્ત કરીને અંતે એક એવા સંબંધ સુધી લઈ જાય છે જ્યાં માત્ર શુદ્ધ પ્રેમ અને સાથની જ અભિલાષા રહે છે. બિલકુલ. આ માત્ર સ્તુતિ નથી, પણ એક આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. તે ભક્તને માત્ર શક્તિની ઉપાસના કરવાનું નથી કહેતી, પરંતુ શક્તિના સ્ત્રોત સાથે એક અંગત, પ્રેમભર્યો અને અતૂટ સંબંધ કેળવવા માટે પ્રેરણા આપે છે. આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં ઘૂમી રહ્યો છે. આપણે પેલી પંક્તિની વાત કરી હતી, દેવને ઋષિગણથી અજાણી. હા, અને એ જ આપણને આપણા અંતિમ વિચાર તરફ દોરી જાય છે. જો પરમ દિવ્યતાનું મૂળ સ્વરૂપ એટલું વિરાટ અને રહસ્યમય છે કે દેવતાઓ અને મહાન જ્ઞાનીઓની સમજ પણ ત્યાં પહોંચીને અટકી જાય છે, તો શું જ્ઞાનની અંતિમ સીમા એ જ નથી કે આપણે સ્વીકારી લઈએ કે આ બ્રહ્માંડમાં હંમેશા કંઈક એવું તત્વ રહેશે જે આપણા તર્ક, આપણી બુદ્ધિ અને આપણી સમજની મર્યાદાઓથી હંમેશા પરે છે? અને શું પરમ સત્યને જાણવાનો પ્રયત્ન કરવા કરતા તેની અનુભૂતિ કરવી અને તેની શરણમાં જવું, એ જ અંતિમ માર્ગ છે.